નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કરજણના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખુકરશા સરકાર તેમજ હજરત સૈયદ કુચકશા સરકારની દરગાહ શરીફ અને તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। અંબેટા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હજરત સૈયદ ઉવૈસી બાવા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। સંદલ શરીફનું જુલુસ પૂર્વ ઉપસરપંચ વસીમ મલિકના નિવાસસ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ હજરત સૈયદ ઉવૈસી બાબા સાહેબ હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હજરત સૈયદ ઉવૈસી બાવા સાહેબ તેમજ વસીમ મલિકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। आप लोग બધા જોઈ રહેલા છો, આ મીડિયા વાળા ભાઈ અને આ કિયા ગામના લોકો બી અને બહારથી બધાલા મહેમાનો એ પણ જોઈ રહેલા છે કે આ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું આ એક કિયા ગામ છે અને આ ગામમાં હર સાલ હર વખતે હર વર્ષે દર વર્ષે બહુ સાનો શોકતથી સંદલ શરીફ પર ઉજવણી કરવામાં આજ રોજ આવી ગયેલી છે અને આ ઉજવણી દરમિયાન હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ આવી આ ઉર્સમાં પોતાની હાજતો પૂરી કરી અને પોતાની હાજતમંદોને પૂરી કરીને પોતાના ઘેરે જાય છે, એમની તમન્નાઓ પણ પૂરી થાય છે। આ એવું દર છે। આ બુઝુર્ગનું નામ છે હાજી પીર ખાલસા કોચકશા બાવા। આ બંને બુઝુર્ગો છે એ બહુ મોટા પાયાના બુઝુર્ગો છે અને આ બુઝુર્ગનો અમારા ઉપર તો શું, અમારા ઉપર બી એમનો બહુ મોટો સાયો છે તથા આખા કિયા ગામના ઉપર એમનો બહુ મોટો સાયો છે અને ઇન્શાઅલ્લાહ હું આશા રાખું છું કે હિન્દુસ્તાનમાં પણ આપણા ભારત દેશમાં પણ અને આ ગામ દરેક ગામોમાં હસી ખુશીથી લોકો કે ભાઈચારાથી રહે। હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક બહુ મોટું પ્રતીક છે। આ ગામમાં આપ જોઈ રહેલા છો કે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ ઉર્સને મનાવે છે અને આજે અંબેડા શરીફથી આવેલા હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબ અહીંયા આવીને એમને સંદલ શરીફની વિધિ પૂરી કરી, એમાં ગિલાફ અત્તર પેશ કર્યું, ફૂલ ચાદરો ચડાવી અને અમન અને સુકૂન માટે એમને બહુ આ ગામ માટે તેમજ દેશના માટે બહુ સારી દુઆ